દશામાના વ્રત હાલ ચાલી રહ્યા છે ત્યારે વડોદરાના વાઘોડિયા રોડ પર આવેલા દશામાના મઢમાં મૂર્તિમાં રહેલી સાંઢણીની આંખમાંથી ઘી નીકળતું હોવાનો દાવો કરાઈ રહ્યો છે ત્યારે વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યા સહિતની ટીમે ઘટના સ્થળ પર પહોંચી હતી અને ઘી નીકળવાની વાતને ખોટી ગણાવી હતી। જયંત પંડ્યાએ દાવો કર્યો હતો કે ભૂઈમાએ ષડયંત્રથી ઘી નીકળતું હોવાની કબૂલાત કરી છે અને માફી પણ માંગી છે। જો કે પહેલા ભૂઈમાં સીતાબા ગોહિલે આ વિષયને શ્રદ્ધાનો વિષય ગણાવ્યો હતો અને પોતે કોઈ કબૂલાત કરી હોવાનો ઇનકાર કર્યો હતો, તો બીજી તરફ મંદિર પર દર્શનાર્થે આવતા લોકોએ આ બાબતને શ્રદ્ધાનો વિષય ગણાવી હતી। વાઘોડિયા રોડ ડી માર્ટ પાસે દશામા મઢ આવેલો છે। આ મઢમાં દશામાની પૂજા સીતાબા ગોહિલ તેમના પુત્ર સતીશભાઈની મદદથી કરે છે। હાલ દશામા વ્રત ચાલી રહ્યા હોવાથી આ મંદિરમાં દર્શનાર્થીઓનો ધસારો રહે છે। સામાન્ય દિવસોમાં પણ આ મંદિરમાં આસ્થાળુઓ દર્શન કરવા માટે આવે છે। શુક્રવારે સાંજે વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યા પાણીગેટ પોલીસ મથકના સ્ટાફ સાથે મંદિરમાં આવી પહોંચ્યા હતા અને વાયરલ વિડીયો અંગે તપાસ કરી હતી। સાંઢણીની આંખમાંથી ઘી નીકળતું હોવાની વાત ખોટી જણાતા પૂજા કરનાર સીતાબા ગોહિલ અને તેમના પુત્ર સતીશભાઈને પાણીગેટ પોલીસ મથકમાં લઈ ગયા હતા। વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ દાવો કર્યો છે કે દશામાના મઢમાં રૂપિયા કમાવાનું તરકટ બહાર આવ્યું છે। જાથાએ સાંઢણી તપાસતા ઘરના સદસ્યોનું કારસ્તાન બહાર આવ્યું છે। ભૂઈને મુશ્કેલીના સમયે દશામાએ મદદ કરી નહીં, જેથી રડી પડ્યા। ભવિષ્યમાં દશામાના મઢે તરકટ નહીં કરવાની લેખિત બાંહેધરી આપી છે। ભૂઈ સીતાબા ગણપતસિંહ ગોહિલ અને તેમના પુત્ર સતીશસિંહે કબૂલાતનામામાં સહી કરી આપી છે। જાથાએ ઘીના ચમત્કારની 1273મી પોલ ખોલી છે। મંદિરમાં પૂજા કરનાર સીતાબા ગોહિલે જણાવ્યું હતું કે દશામાના વાહન સાંઢણીની આંખમાંથી ઘી નીકળવું ચમત્કાર છે। લોકોની શ્રદ્ધાનો વિશ્વાસ છે, તેથી જ મંદિરમાં માના દર્શન કરવા માટે લોકો આવે છે। મેં કોઈ કબૂલાત કરી નથી। દશામા મઢમાં દર્શન કરવા માટે આવેલી વિદ્યાર્થીની હિના રાણા અને જસોદાબેને સાંઢણીની આંખમાંથી ઘી નીકળતું હોવાની ઘટનાને ચમત્કાર ગણાવ્યો હતો। વડોદરા વાઘોડિયા રોડ ઉપર દશામાના મઢમાં સાંઢણીની આંખમાંથી અવિરત ઘી નીકળવાની ઘટનાની જાત માહિતી વિજ્ઞાન જાથાની ટીમ અને પાણીગેટ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ સાથે લેતા આ સમગ્ર મામલો છે બેબુનિયાદ દૂધ સાબિત થયો છે। ભોઈ અને તેનો પુત્ર બંને અને પરિવારનો ષડયંત્ર બહાર આવ્યું છે। આર્થિક લૂંટનું કારસ્તાન બહાર આવ્યું છે। જે પ્રકારે ભોઈ છેલ્લા 35 વર્ષથી ધતિંગ લીલા ચલાવતા હતા તે વિજ્ઞાન જાથાએ બંધ કરાવી છે। તેમને કબૂલાતનામું અને માફીપત્ર પણ માંગી લીધું છે અને લોકોની માફી માંગી અને ષડયંત્રથી આ ઘી નીકળવાની ઘટના છે તેની કબૂલાત આપી છે। દશામાના વ્રત દરમિયાન આ જે ષડયંત્રના ભાગરૂપે કારસ્તાન કરેલ છે, જેનો વિજ્ઞાન જાથાએ 1273મો સફળ પર્દાફાશ કર્યો છે। વડોદરા પોલીસ કમિશનર, ડેપ્યુટી પોલીસ કમિશનર અને પાણીગેટ પોલીસ સ્ટેશનના તમામ સ્ટાફે આ પર્દાફાશમાં મદદ કરી છે। તેને વિજ્ઞાન જાથા અભિનંદન આપે છે। લોકોને અપીલ કરી છે કે હિન્દુ, મુસલમાન કે ક્રિશ્ચિયન કોઈ પણ આવા ધતિંગબાજો હોય તેનાથી લોકોએ સાવધાની કરવી જોઈએ। આવા કોઈ ચમત્કારોથી માનવીને બરબાદી અને પાયમાલી મળી છે, તો આપણે હવે સાવધાન થઈ અને આવા લેભાગોથી દૂર રહેવા જાથા અપીલ કરે છે। મહેન્દ્ર સોલંકી, દિવ્યાંગ ન્યૂઝ, વડોદરા।